નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ્યપુસ્તકના 1 થી 15 પાઠમાંથી MCQ પ્રશ્નો લીધેલા છે. ઓછા સમયમાં તમે બધા પાઠનું રિવિઝન કરી શકશો. આવી જ રીતે ધોરણ 10, 11 અને ધોરણ 12ના તમામ પાઠના MCQ પ્રશ્નોનો વિડીયો પણ મારી ચેનલમાં મૂકેલ છે. જો તમે જોવા માંગતા હોય તો આ વિડીયોની નીચે લિંક આપેલી છે. તમારી પાસે મારી એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો મારા માટે કોમેન્ટમાં એક સ્માઇલી આઇકન આપો અથવા તો ઓકે લખો. તો વધુ સમય ન લેતા જોઈએ આ વિડીયો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. 1. સાંજ સમે શામળિયો કાવ્યના કવિ કોણ છે? જવાબ બી. નરસિંહ મહેતા. 2. નરસિંહ મહેતાના પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે? જવાબ એ. અધ્યાત્મની. 3. કૃષ્ણ સાંજના સમયે ક્યાંથી પાછા ફરી રહ્યા છે? જવાબ સી. વૃંદાવનથી. 4. શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? જવાબ સી. પીળા રંગના એટલે કે પીતાંબર. 5. કાવ્યમાં ચૂવા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. સુગંધી તેલ. 6. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષામાં કયું બિરુદ મળેલું છે? જવાબ એ. આદિકવિ. 7. શશિયર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ સી. ચંદ્ર. 8. તારામંડળમાં કોણ શોભી રહ્યું છે? જવાબ એ. શશિયર એટલે કે ચંદ્ર. 9. મોહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ એ. નિર્મોહ. 10. કાનમાં પહેરવાનું ઘરેણું કયું છે જે શ્રીકૃષ્ણે પહેર્યું છે? જવાબ બી. કુંડળ. 11. નરસિંહ મહેતાના પદો મોટેભાગે કયા છંદમાં રચાયા છે? જવાબ એ. ઝૂલણા છંદમાં. 12. હેમ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. સોનું. 13. શ્રીકૃષ્ણ ગોવાળોની વચ્ચે કેવા શોભી રહ્યા છે? જવાબ એ. સોનામાં જડેલા હીરા જેવા. 14. રૂપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સી. કુરૂપ. 15. ભક્ત નરસિંહ મહેતા કૃષ્ણ પર કેવી રીતે વારી જાય છે? જવાબ બી. શૃંગારિક રીતે. 16. તળપદા શબ્દ હૃદયનું શિષ્ટ રૂપ આપો. જવાબ બી. હૃદય. 17. નિરખવું શબ્દનો સાચો અર્થ જણાવો. જવાબ એ. ધ્યાનથી જોવું. 18. વૃંદાવનથી આવતા કૃષ્ણની આગળ શું ચાલી રહ્યું છે? જવાબ સી. ગોધન. 19. ભગવાન શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા. જવાબ એ. હરખ પામી રહ્યા છે. 20. આળ શબ્દનો કાવ્યમાં કયો અર્થ વપરાયો છે? જવાબ એ. આક્ષેપ, અહીં વહાલ. 21. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ બી. શામળિયો. 22. કૃષ્ણના શરીર પર શેની સુગંધ મહેકે છે? જવાબ સી. ચૂવા અને ચંદનની. 23. ગોધન શબ્દનો સમાનાર્થી જણાવો. જવાબ બી. ગાયરૂપી ધન. 24. કવિ વારંવાર કોને નિરખતા રહીને હરખાય છે? જવાબ એ. નરસૈયાના સ્વામીની શોભાને. 25. ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ બી. સત્યના પ્રયોગોમાંથી. 26. ગાંધીજી અને તેમના સગાને શેનો શોખ થયો હતો? જવાબ એ. બીડી પીવાનો. 27. દોકડો શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી. જૂના ચલણ અનુસાર 1 પૈસો. 2. બીડી પીવા માટે શરૂઆતમાં ગાંધીજીએ શું ચોરવાનું શરૂ કર્યું? જવાબ બી. કાકાના બીડીના ઠૂંઠા. 29. ગાંધીજી અને તેમના મિત્રે આપઘાત કરવા માટે કયા છોડના બીજ ખાધા? જવાબ એ. ધતુરાના. 30. જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. જવાબ એ. બોલવાની હિંમત ન હોવી. 31. ગાંધીજીના ભાઈને કેટલું કરજ થઈ ગયું હતું? જવાબ બી. 25 રૂપિયાનું. 32. ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી કેટલું સોનું કાપ્યું? જવાબ સી. 1 તોલો. 33. સ્વાધીનતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ. પરાધીનતા. 34. પોતાનું ભૂલ કબૂલવા ગાંધીજીએ શું કર્યું? જવાબ બી. પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી આપી. 35. ચિઠ્ઠી આપતી વખતે પિતાજી કયા રોગથી પીડાતા હતા? જવાબ એ. ભગંદરના દર્દથી. 36. પિતાજીએ ગાંધીજીની ચિઠ્ઠી વાંચીને શું પ્રતિક્રિયા આપી? જવાબ બી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા અર્થાત અશ્રુ સાર્યા. 37. બીડીના ઠૂંઠા ચોરવા અને નોકરના દોકડા ચોરવા કરતા ગાંધીજીને કયો દોષ વધુ ગંભીર લાગ્યો?
જવાબ એ ભાઈના કડામાંથી સોનું ચોરવાનો. 38 ગાંધીજી આ પ્રસંગમાંથી કયો પદાર્થ પાઠ શીખ્યા? જવાબ બી અહિંસાનો. 39 કરજ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ એ દેવું. 40 ગાંધીજીના મતે સૌથી શુદ્ધ પ્રાયશ્ચિત કયું છે? જવાબ સી ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા અને નિખાલસ કબૂલાત. 41 તાડન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી મારવું તે. 42 આપઘાત કરવા માટે ગાંધીજી કયા મંદિરે જઈ દર્શન કરી શાંત થયા? જવાબ એ કેદારજી મંદિરે. 43 મોટા થયા પછી ગાંધીજીને બીડી પીવાની ટેવ કેવી લાગતી હતી? જવાબ સી જંગલી, ગંદી ને હાનિકારક. 44 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હકો માટે લડત ચલાવી હતી? જવાબ સી હિન્દીઓના. 45 સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી વિસ્મરણ. 46 ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી ન હતી? જવાબ એ પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. 47 બીડીના ઠૂંઠા ચોરવાની ગાંધીજીની ઉંમર આશરે કેટલી હશે? જવાબ સી 12-13 વર્ષ. 48 ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. 49 અહિંસાની શક્તિનું માપ કાઢવું કેવું છે? જવાબ બી અશક્ય છે. 50 પછી શામળીયોજી બોલ્યા કાવ્ય કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે? જવાબ બી સુદામા ચરિત્રમાંથી. 51 કવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા? જવાબ એ વડોદરાના. 52 કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભળતા હતા? જવાબ સી સાંદીપની ઋષિના. 53 કાષ્ઠ શબ્દનો સાચો અર્થ જણાવો. જવાબ એ લાકડા. 54 ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ બી લાકડા લાવવાનું. 55 આ કાવ્ય કયા રાગમાં ગવાય છે? જવાબ એ રામગરી. 56 હૃદય સાથે ચાંપવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ સી પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. 57 જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે કેવી ઋતુ હતી, શું થયું? જવાબ એ મુસળધાર વરસાદ વરસ્યો. 58 શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી ઉષ્ણ. 59 લાકડાના કેટલા ભારા બાંધ્યા હતા? જવાબ સી 3. 60 આ કાવ્યમાં કયો ભાવ ઉત્કટ રીતે રજૂ થયો છે? જવાબ બી અતૂટ મૈત્રીનો. 61 તળપદા શબ્દ મૂનનો અર્થ શું થાય? જવાબ સી મુનિ, ઋષિ. 62 કાવ્યમાં તે કીધો કેર એવું કોણ કોને કહે છે? જવાબ એ ઋષિ ગોરાણીને. 63 ભ્રાત શબ્દનો અર્થ અહીં કોના સંદર્ભમાં છે? જવાબ સી ભાઈ. 64 રાત્રે જાગતા રહીને તેઓ આશ્રમમાં શું કરતા હતા? જવાબ એ વેદની ધૂન. 65 પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યમાં કયું માન મળેલું છે? જવાબ બી કવિ શિરોમણી. 66 શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે શેની સ્પર્ધા થઈ હતી? જવાબ એ મોટું ઝાડનું થડું ફાડવાની. 67 ખોડ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું. 68 કૃષ્ણ અને સુદામા આશ્રમમાં કેટલા મહિના સાથે રહ્યા હતા? જવાબ બી 2 મહિના. 69 પ્રેમાનંદ શું વગાડીને કથા કરતા હતા? જવાબ બી માણ. 70 પછી શામળીયોજી બોલ્યા કાવ્ય કયા સ્વરૂપે આગળ વધે છે? જવાબ બી સંવાદ રૂપે. 71 સોમદ્રષ્ટિ શબ્દનો અર્થ શું થાય? જવાબ એ ચંદ્રજીવી શીતળ કૃપાદ્રષ્ટિ. 72 કાવ્યના અંતમાં શ્રીહરિએ કોનું દારિદ્ર્ય એટલે કે ગરીબી કાપ્યું? જવાબ સી દાસનું, સુદામાનું. 73 કવિ વારંવાર કઈ પંક્તિ ધ્રુવ પંક્તિ દ્વારા સ્મરણ તાજું કરે છે? જવાબ એ તને સાંભળે રે અને મને કેમ વિસરે રે. 74 કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા ક્યાં ગયા હતા? જવાબ બી જંગલમાં. 75 ગોપાળબાપા પાઠના લેખકનું ઉપનામ શું છે? જવાબ એ દર્શક. 76 આ પાઠ કઈ પ્રખ્યાત નવલકથામાંથી લેવામાં આવ્યો છે? જવાબ સી ઝેર તો પીધા છે જાણી જાણી. 77 ગોપાળબાપા કોને મળવા આવ્યા છે?
જવાબ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડને. 78. ગોપાળબાપા મહારાજા પાસે કઈ જમીનની માંગણી કરે છે? જવાબ બી કોતરની. 79. શિંગોળો એ પાઠમાં શું છે? જવાબ બી એક નદીનું નામ. 80. ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું? જવાબ એ માંડણ ભગત. 81. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ સી પેશવા સરકારે. 82. ગોપાળબાપા કયો વ્યાપાર કરવા ઇચ્છતા હતા? જવાબ એ હરિનામનો. 83. હાકારો દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ સી પડકારો કે સાદ કરવો. 84. મહારાજા સયાજીરાવને ગોપાળબાપાએ કયું ફળ ભેટમાં આપ્યું? જવાબ બી બોર. 85. મહારાજે મૂર્તિને બદલે ત્યાં સૌને આશરો મળે તે માટે શું બાંધવાનું સૂચન કર્યું? જવાબ એ ધર્મશાળા. 86. વિસ્મય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ એ આશ્ચર્ય અચંબો. 87. ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી દીધી? જવાબ બી મૂર્તિઓને રહેવાની જગ્યા નથી, ત્યાં પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? 88. તળપદા શબ્દ નૈણનો અર્થ આપો. જવાબ સી આંખ. 89. અસલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ બી નકલ. 90. મહારાજા સયાજીરાવ શેમાં વિશેષ રસ ધરાવતા અને કુશળ હતા? જવાબ એ માણસને પારખવામાં. 91. ગોપાળબાપા કોના દીકરાને ઉછેરી રહ્યા હતા? જવાબ સી તેમના મિત્રના. 92. કોતરમાં ગોપાળબાપા કયા વૃક્ષો ઉગાડવા માંગતા હતા? જવાબ બી બોર, લીંબુ, જાંબુડા. 93. ગુરુ માંડણ ભગતના પડખામાં શું ચડી ગયું હતું? જવાબ બી ગિંગોળો. 94. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એમ નથી, આ વાક્ય કોણ બોલે છે? જવાબ એ ગોપાળબાપા. 95. ભાડવણી શબ્દનો અર્થ શું થાય? જવાબ બી સોંપણી, ભલામણ. 96. ગોપાળબાપા કઈ જ્ઞાતિના હતા? જવાબ બી વાણિયા. 97. 100 ગળણે ગાળીને પીવું રૂઢિપ્રયોગમાં શું અર્થ રહેલો છે? જવાબ એ સમજી વિચારીને કામ કરવું. 98. ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતનો અવાજ કેવો હતો? જવાબ એ વાંસળી જેવો. 99. મનુભાઈ પંચોળી દર્શકનો જન્મ કયા ગામે થયો હતો? જવાબ બી પંચાસિયા. 100. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ શું છે? જવાબ સી સુંદરમ. 101. આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ એ વસુધા. 102. આ કાવ્યમાં કવિએ મુખ્યત્વે કોનો પ્રેમ વ્યક્ત કર્યો છે? જવાબ બી પોતાની જન્મભૂમિનો, ગુજરાતનો. 103. કોકિલ શબ્દનો અર્થ શું થાય? જવાબ એ નરકોયલ. 104. ખુલ્લું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ સી બંધ. 105. કવિએ પોતાના જીવનની પહેલી પગલી ક્યાં ભરી હતી? જવાબ એ ગુર્જરીના ગૃહકુંજે. 106. કવિ શિયાળામાં ક્યાં તાપ્યા હતા? જવાબ બી સગડીએ. 107. વસંત ઋતુમાં કવિએ કોનો ટહુકો સાંભળ્યો હતો? જવાબ સી કોકિલનો. 108. કવિ ક્યાં ક્યાં ભમ્યા હતા? જવાબ એ અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં. 109. પાણેતર શબ્દનો અર્થ જણાવો. જવાબ બી પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. 110. અષાઢ મહિનામાં કવિએ શું ઝીલ્યું હતું? જવાબ એ ઘનઘર્જન એટલે કે વાદળની ગર્જના. 111. કવિએ પોતાના તન ધન ક્યાં અર્પણ કર્યા છે? જવાબ સી જન્મભૂમિને ચરણે. 112. પૌરુષ શબ્દનો સાચો અર્થ શું થાય? જવાબ બી પુરુષાતન. 113. કવિ કઈ વાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પે છે? જવાબ સી વિશ્વવાડીને. 114. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે પંક્તિનો અર્થ શું થાય? જવાબ
એ માતૃભૂમિની સ્મૃતિઓ હૃદયમાં સતત ગુંજ્યા કરે છે. 115 કવિ ક્યાં રોયા અને કલ્લોલ્યા હતા? જવાબ એ પોતાની માતૃભૂમિમાં. 116 પહેલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી છેલ્લી. 117 આખી દુનિયા ભમ્યા પછી પણ કવિ શું વિસર્યા નથી? જવાબ બી ગૃહમાયા. 118 ગૃહમાયા એટલે શું? જવાબ એ ઘરની માયા, ઘરની લાગણી. 119 સુંદરમનું મૂળ નામ શું હતું? જવાબ એ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. 120 કવિ સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ એ ભરૂચ પાસેના મિયામાતર ગામમાં. 121 સંસ્કૃત સાહિત્યમાં કોને સ્વર્ગથી પણ ચડિયાતી ગણી છે? જવાબ એ જનની અને જન્મભૂમિને. 122 જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કાવ્યની કઈ પંક્તિમાં જોવા મળે છે? જવાબ એ અહીં ઉઠ્યા પછડાયા. 123 કવિના મતે જગત ભમ્યા પણ વિસર્યા નહીં? જવાબ બી ગૃહમાયા. 124 કવિનું યૌવન ક્યાં ખીલ્યું હતું? જવાબ સી પોતાની જન્મભૂમિમાં. 125 લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે? બી ઈશ્વર પેટલીકર. 126 અમૃતકાકી મંગુને દવાખાનામાં મૂકવા માટે તૈયાર ન હતા, કારણ કે? જવાબ સી તેમને લાગતું હતું કે પોતે સેવા ન કરી શકે તો દવાખાનાવાળા શું સેવા કરશે? 127 ઈશ્વર પેટલીકરનો જન્મ કયા ગામમાં થયો હતો? જવાબ એ પેટલી. 128 મંગુ સિવાય અમૃતકાકીના કેટલા સંતાનો હતા? જવાબ સી 3. 129 દવાખાનામાં લોકોએ આપેલી દવાખાનાની સલાહ પર દવાખાનાને શાની ઉપમા આપતા હતા? જવાબ બી પાંજરાપોળની. 130 મંગુને કયા મહિનામાં મટવાની આશા જોશીએ આપી હતી? જવાબ એ માગશર મહિનામાં. 131 દવાખાનામાં મંગુને મૂકવાનો હુકમ કોની પાસેથી મેળવવામાં આવ્યો? જવાબ સી મેજિસ્ટ્રેટ. 132 દવાખાનામાંથી સાજી થઈને કઈ દીકરી પાછી આવી જેને જોઈને અમૃતકાકીને આશા બાંધાઈ? જવાબ એ કુસુમ. 133 મંગુને દવાખાને મૂકવા માટે કોણ સાથે ગયું હતું? જવાબ બી મોટો દીકરો. 134 છાતીએથી અળગો કરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ એ દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. 135 હરખ પદુડા થઈ જવું એટલે શું? જવાબ બી આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. 136 વિરુદ્ધાર્થી શબ્દ આપો. મૂંગું. જવાબ સી વાચાળ. 137 દવાખાનામાં કામ કરનાર પરિચારિકાઓનો સ્વભાવ કેવો હતો? જવાબ એ માયાળુ. 138 દીકરાના મનમાં શો વસવસો રહી ગયો હતો? જવાબ બી કોઈ તાલીમ પામેલી નર્સ કે ડોક્ટરની દેખરેખ નીચે ઘરે ન રાખ્યાનો. 139 રાત્રે કેટલા વાગે અમૃતકાકી અને દીકરો દવાખાનેથી ઘેર આવ્યા? જવાબ સી 10:15 વાગે. 140 આ વાર્તા લેખકના કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? જવાબ એ લોહીની સગાઈ. 141 પરિચારિકા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી સેવિકા નર્સ. 142 અંતમાં અમૃતકાકીની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? જવાબ એ તેઓ પણ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. 143 મંગુની ઉંમર કેટલી હતી જ્યારે તેને મટવાની ભવિષ્યવાણી થઈ હતી? જવાબ સી 14 વર્ષ. 144 કુસુમને દવાખાને મૂક્યા પછી કેટલા મહિને સારો ફાયદો થયો હતો? જવાબ એ પહેલા. 145 ભાળવણી કરવી શબ્દ સમૂહનો અર્થ શું થાય? જવાબ એ સોંપણી કરવી. દવાખાનામાં મંગુ જેવી જ એક ગાંડીબાઈએ મેટ્રનને શું કહ્યું? જવાબ બી મેં દાતણ નથી કર્યું,
મેં મોઢું નથી ધોયું. 147 દીકરાઓ માના કયા ભાવને સમજી ગયા હતા? જવાબ એ. મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃતકાકી તૈયાર ન હતા. 148 સમસમી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ બી. ધૂંધવાઈ જવું. 149 આ પાઠનો મુખ્ય સંદેશ શું છે? જવાબ એ. માતૃપ્રેમની પરાકાષ્ઠા અને વાત્સલ્ય ભાવ. 150 કામ કરે ઈ જીતે કાવ્યના સર્જક કોણ છે? જવાબ એ. નાથાલાલ દવે. 151 આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. ગીતકાવ્ય. 152 કવિના મતે કોની જીત થાય છે? જવાબ બી. જે પરિશ્રમ એટલે કે કામ કરે છે તેની. 153 આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? જવાબ સી. સહિયારી મહેનત મજિયારી. 154 દેશને કઈ રીતે બદલી શકાય તેમ કવિ સૂચવે છે? જવાબ એ. નદીઓના નીરને બાંધીને અને ખેતરમાં પાક કરીને. 155 કવિ ખેતર માટે કયા સાધનો લેવાનું કહે છે? જવાબ બી. ત્રિકમ અને કોદાળી. 156 બુલંદ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી. ઊંચો અવાજ. 157 કાગળ ઉપર કરામતો કોણ કરે છે? જવાબ સી. ઊંચું ભણેલા લોકો ઓફિસમાં બેસીને. 158 મજિયારું શબ્દનો સમાનાર્થી અર્થ શું છે? જવાબ બી. સહિયારું. 159 કવિ ક્યાં જવાનું આહ્વાન કરે છે? જવાબ એ. ખેતરને વાડીએ. 160 ખમીર શબ્દનો અર્થ શું છે? જવાબ બી. જોશ તાકાત. 161 નાથાલાલ દવેનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ એ. ભાવનગર. 162 સીમ શબ્દનો અર્થ શું થાય? જવાબ સી. ખેતર કે ગામની હદ. 163 વેળા એટલે શું? જવાબ એ. સમય ટાણું. 164 સુહામણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી. ડરામણું. 165 મલક તળપદા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ. પ્રદેશ દેશ. 166 કાવ્યમાં કઈ ભાષાની વિશેષતા જોવા મળે છે? જવાબ સી. તળપદી. 167 માનવીની મહેનતના કયા સુરે જય જયકાર થાય છે? જવાબ એ. બુલંદ સુરે. 168 આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ સી. મહેનતના ગીતો. 169 આવડો મોટો મલક આપણો પંક્તિ પછી કઈ પંક્તિ આવે છે? જવાબ બી. બદલે બીજી કઈ રીતે રે માલમ. 170 લિયો તળપદા શબ્દનો અર્થ શું થાય? જવાબ એ. લેવું. 171 કવિના મતે દુનિયાને કોના જોરે બદલવાની છે? જવાબ એ. બાવળાના જોરે. 172 અમૂલી માટે કાવ્યમાં કયો અર્થ યોગ્ય છે? જવાબ બી. અમૂલ્ય. 173 ઊંચું ભણેલા લોકો શું કરે છે? જવાબ બી. છાપા ચોંટાડે ભીંતે. 174 આ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? જવાબ સી. સ્વાવલંબન અને પરિશ્રમનું ગૌરવ. 175 છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ બી. હાસ્ય નિબંધ. 176 ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? જવાબ બી. છાલ છોતરા અને ગોટલાની. 177 લેખકે આ નિબંધ કયા પુસ્તકમાંથી લીધો છે? જવાબ બી. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. 178 પુરાતન સંસ્કૃતિના અવશેષો ક્યાં જોવા મળે છે? જવાબ સી. મંદિરો સ્થાપત્યો અને સ્તૂપોની બહાર કચરા રૂપે. 179 લેખક કઈ વસ્તુને સૌથી પવિત્ર માને છે? જવાબ બી. ગોટલા. 180 ગ્રીષ્મ ઋતુમાં આપણે શેનાથી ગલીઓ સુશોભિત કરીએ છીએ? જવાબ એ. ગોટલાથી. 181 મગફળીના ફોતરા માટે લેખક કયો કટાક્ષ કરે છે?
જવાબ એ સબ ભૂમિ ગોપાલ કી 182 બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું આ પંક્તિ કોની છે જવાબ બી શાયરની કવિની 183 ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક કટાક્ષમાં સૂચવે છે જવાબ બી કેળાની છાલ ફેંકવાની 184 કીડીઓને આપણે શું આપીએ છીએ જવાબ સી ફોતરાની હોમ ડિલિવરી 185 લેખકના મતે પીપમાં પડેલા ગોટલા કોણ ખાય છે જવાબ સી ગાયો અને મક્ષિકાઓ 186 જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ દર્શાવે છે જવાબ સી સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી 187 યથાશક્તિનો અર્થ શું થાય જવાબ એ શક્તિ પ્રમાણે 188 નૂતન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો જવાબ એ પ્રાચીન 189 મક્ષિકા એટલે શું જવાબ બી માખી 190 કેળાની છાલ માટે આપણી પાસે કયું અજબનું કૌશલ્ય છે જવાબ સી છાલ ફેંકવાનું 191 બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો જવાબ બી નડિયાદ 192 જડવું તળપદા શબ્દનો અર્થ શું થાય જવાબ સી મળવું 193 વિભૂષિત શબ્દનો અર્થ શું છે જવાબ બી શણગારેલું 194 આપણે ગલીઓમાં કચરો કેમ ફેંકીએ છીએ તેનો લેખક શો કટાક્ષ આપે છે જવાબ બી મ્યુનિસિપાલિટીની પીપમાં ગાય માતા મોઢું કેવી રીતે ઘાલે એટલે 195 વિદેશના લોકો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધામાં કેમ ન જીતી શકે જવાબ સી બંને એ અને બી 196 અસલ ભારતીય સંસ્કૃતિ કોની છે જવાબ એ વેદ પુરાણો અને ઉપનિષદની 197 શાયરે ફિલ્મી ગીતમાં શું કહ્યું છે જવાબ એ દિલ કે ટુકડે હજાર હુએ 198 કીડીઓ ક્યાં ક્યાં આવે છે જવાબ સી સર્વત્ર ફોતરા સર્વત્ર સેવ ભૂસું ચવાણું સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર 199 આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે જવાબ સી ગંદકી અને અણઘડતાની કુટેવ પર કટાક્ષ કરી સ્વચ્છતાનો સંદેશ 199 ગંદકી અને અણઘડતાની કુટેવ પર કટાક્ષ કરી સ્વચ્છતાનો સંદેશ 200 પુત્રવધૂનું સ્વાગત કાવ્યના કવિ કોણ છે જવાબ સી મકરંદ દવે 201 કવિના મતે પુત્રવધૂ ઘરમાં શું લઈને આવે છે જવાબ બી 100 કમલની સુગંધ 202 પુત્રવધૂના આગમનથી ઘરમાં કોની સ્થાપના થાય છે જવાબ એ લક્ષ્મીની 203 પુત્રવધૂની આંગળીઓના સ્પર્શથી અડવી ભીંતો કેવી બની ગઈ જવાબ સી શણગારેલી 204 પુત્રવધૂના વેણમાં શું નીતરે છે જવાબ બી વહાલપણ 205 પુત્રવધૂને ઘરનું શું ગણવામાં આવી છે જવાબ બી છત્તર અને છાંયડી 206 ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એટલે શું જવાબ બી સન્માન અને સ્વતંત્રતા 207 પુત્રવધૂએ કેટલા કુળને ઉજાડ્યા છે જવાબ બી 200 208 ઉજાડવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે જવાબ સી શોભાવવું પ્રતિષ્ઠા વધારવી 209 અડવી શબ્દનો અર્થ શું થાય જવાબ સી શણગાર વિનાની 210 ઓછવ તળપદા શબ્દનો અર્થ આપો જવાબ બી ઉત્સવ 211 મકરંદ દવેનો જન્મ કયા જિલ્લામાં થયો હતો જવાબ સી રાજકોટ 212 આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જવાબ બી પરિવાર કાવ્યો 213 ટોડલો શબ્દનો અર્થ શું છે જવાબ સી બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો 214 પરસ શબ્દનો અર્થ શું થાય છે જવાબ બી સ્પર્શ 215 સુગંધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો જવાબ એ દુર્ગંધ 216 તડકો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો જવાબ બી છાંયડો 217 પુત્રવધૂ ઘરમાં આવતા
હૈયે શું અનુભવાય છે? જવાબ સી હૂંફ અને જીવતરની હાશ. 218 કવિના મતે દીકરી અને પુત્રવધૂ વચ્ચે શું સમાન હોવું જોઈએ? જવાબ સી ગૌરવ. 219 ગુજરાતી સાહિત્યમાં પુત્રવધૂની પ્રતિષ્ઠા કરતા કાવ્યોનું પ્રમાણ કેવું છે? જવાબ બી ખૂબ ઓછા. 220 જીવતર તળપદા શબ્દનો અર્થ આપો. જવાબ એ જન્મારો કે જિંદગી. 221 પુત્રવધૂના આગમનથી ઘરમાં કોની જેમ ટહુકાર થાય છે? જવાબ સી ટોડલીએ ટહુકાર. 222 કવિએ આવ્યા શબ્દ વાપરીને પુત્રવધૂ માટે કેવો ભાવ પ્રગટ કર્યો છે? જવાબ બી લાક્ષણિકતા અને સન્માનનો, આદરનો. 223 કાવ્યમાં કવિએ પુત્રવધૂ માટે કેવા વિશેષણો વાપર્યા છે? જવાબ એ લક્ષ્મી, છત્તર અને છાંયડી. 224 આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ એ પુત્રવધૂનું અદ્ભુત ગૌરવ અને કુટુંબમાં તેનું સ્થાન દર્શાવવું. 225 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક કોણ છે? જવાબ બી વિનોબા ભાવે. 226 વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? જવાબ એ વિનાયક નરહરી ભાવે. 227 પ્રકૃતિ એટલે શું? જવાબ સી સહજ સ્વભાવ. 228 સંસ્કૃતિ એટલે શું? જવાબ એ સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. 229 વિકૃતિ એટલે શું? જવાબ બી સહજ સ્વભાવથી નીચે પડવું. 230 માણસ મહેનત કરીને ખાય તે શું છે? જવાબ એ પ્રકૃતિ. 231 બીજાની મહેનત લૂંટીને ખાવું તે શું છે? જવાબ એ વિકૃતિ. 232 પોતે મહેનત કરીને બીજાને ખવડાવવું તે શું છે? જવાબ સી સંસ્કૃતિ. 233 પશુ અને માણસ વચ્ચેનો ભેદ સમજાવવા લેખક શેનો આધાર લે છે? જવાબ બી શ્રમ અને ભોગ, આનંદ. 234 સંસ્કૃતિ ક્યારેય કેવી હોતી નથી? જવાબ સી ખરાબ. 235 ભારતમાં શબ્દોની કઈ પરંપરા ચાલી આવી છે? જવાબ સી અખંડ. કયા ઋષિએ કહ્યું છે કે આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છીએ? જવાબ બી યાસ્ક. 236 પ્રાચીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જવાબ એ અર્વાચીન. 237 વિનોબા ભાવેએ કયા ગ્રંથનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો? જવાબ એ ભગવદ્ ગીતા, ગીતાઈ. 238 ભારતીય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા લેખક કઈ ગણાવે છે? જવાબ સી વિવિધતામાં એકતા અને અદ્વિતીય વિચાર સંપદા. 239 દુર્લભમ ભારતે જન્મ એમ કોણે કહ્યું છે? જવાબ બી આપણા પૂર્વજોએ. 241 નરસિંહ મહેતા અને શંકરદેવ બંનેમાં શું સમાન હતું? જવાબ સી અજાણ્યા હોવા છતાં બંનેએ ભારતનો મહિમા ગાયો. 242 ઉપવાસ કરવો એ શું છે? જવાબ સી સંસ્કૃતિ. 243 પશ્ચિમના લોકોએ કયા ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરી છે? જવાબ એ વિજ્ઞાન. 244 નિષ્કર્ષ શબ્દનો અર્થ શું થાય? જવાબ સી સાર અથવા તારણ. 245 અસ્ખલિત શબ્દનો અર્થ આપો. જવાબ સી સતત, એકધારું. 246 શાશ્વત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ નાશવંત. 247 અદ્વિતીય એટલે શું? જવાબ સી અજોડ. 248 વિનોબા ભાવેનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? જવાબ બી મહારાષ્ટ્ર. 249 માણસમાં જેમ જેમ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વૃત્તિ વધશે તેમ કોનો ક્ષય થશે? જવાબ સી વિકૃતિનો. 250 મરજીવિયા કાવ્યના કવિ પૂજાલાલનું વતન કયું છે? જવાબ બી નાપા, જિલ્લો આણંદ. 251 મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ એ સોનેટ. 252 કવિ પૂજાલાલે 1926થી કયા આશ્રમમાં વસવાટ કર્યો હતો? જવાબ સી શ્રી અરવિંદ આશ્રમ, પુડુચેરી. 253 કાવ્યમાં મરજીવિયા કોને કહેવામાં આવ્યા છે? જવાબ બી જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનારને. 254
મરજીવ્યાના પ્રિયજનોએ તેમને કઈ શિખામણ આપી? જવાબ સી. વૃથા જીવન વેડફો કાં ભલા, કહીને નકામું જીવન ન વેડફવાની. 255 વૃથા શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? જવાબ એ. નકામું. 256 મરજીવ્યાએ દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ સી. ક્યારેય ન ખૂટે તેટલો મણી મોતીનો ખજાનો. 257 મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? જવાબ એ. ઉત્સાહથી ડગલા ભરતા. 258 નીચેનામાંથી કઈ બાબત મરજીવ્યાના પ્રિયજનો માટે લાગુ પડતી નથી? જવાબ બી. મોડું મીઠું કરાવી મરજીવ્યાને વળાવ્યા. 259 રત્નાકર શબ્દનો અર્થ શું છે? જવાબ સી. સમુદ્ર, રત્નોનો સમૂહ. 260 તમોમય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ. તેજોમય. 261 મરજીવ્યાઓએ ક્યાં પ્રવેશ કર્યો? જવાબ બી. કાળના ગહ્વરમાં. 262 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ગયા ગરજતા અફાટ વિકરાલ. જવાબ એ. રત્નાકરે. 263 આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ એ. પારિજાત. 264 કવિ દરિયાના મોજા માટે કયો શબ્દ પ્રયોગ વાપર્યો છે? જવાબ બી. ગિરિમાળ શાહ હૃદય. 265 સોનેટ કાવ્ય સ્વરૂપ કેટલી પંક્તિઓનું હોય છે? જવાબ સી. 14. 266 પ્રદીપ્ત નયનોનો અર્થ શું થાય? જવાબ એ. પ્રકાશિત આંખો. 267 સજલ નેત્ર એટલે શું? જવાબ બી. આંસુ ભરેલી આંખો. 268 મરજીવ્યા કોનાથી પાછા ન વળ્યા? જવાબ એ. દ્રઢ નિશ્ચયથી. 269 અફાટ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો છે? જવાબ બી. ખૂબ વિશાળ. 270 ગહ્વર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી. બખોલ, ગુફા. 271 મરજીવ્યા કાવ્યમાં કવિ કયો મૂળ સંદેશ આપે છે? જવાબ એ. સાહસ અને દ્રઢ નિશ્ચયથી જ સફળતા મળે છે. 272 અખૂટ શબ્દનો સમાનાર્થી શું થાય? જવાબ બી. ખૂટે નહીં એવું, અપાર. 273 તળપદા શબ્દ તળોનો અર્થ શું છે? જવાબ સી. તળિયા. 274 મહારવ શબ્દનો અર્થ કાવ્યના સંદર્ભમાં શું થાય છે? જવાબ બી. મોટો અવાજ કે ગર્જના. 275 સખી માર્કંડી પાઠના લેખક કાકા સાહેબ કાલેલકર મૂળ ક્યાંના વતની હતા? જવાબ એ. સાતારા, મહારાષ્ટ્ર. 276 કાકા સાહેબ કાલેલકરને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ બી. સવાઈ ગુજરાતી. 277 સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. પ્રવાસ નિબંધ. 278 લેખક માર્કંડી નદીને કયા રૂપે જુએ છે? જવાબ એ. નાનપણની સખી તરીકે. 279 માર્કંડી નદી ક્યાંથી નીકળે છે? જવાબ બી. વૈજનાથના ડુંગરમાંથી. 280 મહાદેવે મૃકુંડુ ઋષિને વરદાનમાં કયો વિકલ્પ આપ્યો? જવાબ એ. 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. 281 લેખક નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી? જવાબ બી. કારણ કે જો શોધે તો એ સખીમટી નદી થઈ જાય તેવો ભય છે. 282 યમરાજે કોના પર પાશ ફેંક્યો? જવાબ સી. માર્કંડેય પર. 283 આયુધારા વહેવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ બી. જીવતા રહેવું. 284 લાવણ્ય શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ. સુંદરતા. 285 સ્વસ્થ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સી. અસ્વસ્થ. 286 માર્કંડી લેખકને શું આપતી હતી? જવાબ એ. શક્કરિયા અને અમૃત જેવું પાણી. 287 શિવલિંગને ભેટી પડેલા માર્કંડેયને અડવાની કોની હિંમત ન ચાલી? જવાબ બી. યમરાજની. 288 ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? જવાબ એ. ત્રિશૂળધારી શિવજીનો. 289 પ્રપાત શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? જવાબ સી. ધોધ. 290 લેખક નદી કાંઠે ઊભા રહીને શું સાંભળતા હતા? જવાબ બી. માર્કંડીનું ગાન. 291 સખી માર્કંડી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ સી. લોકમાતા. 292 મૃકુંડુ ઋષિની પત્નીએ કયો વિકલ્પ પસંદ કર્યો? જવાબ એ. 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક. 293 મ્લાન શબ્દનો અર્થ શું થાય? જવાબ બી. કરમાયેલું, નિસ્તેજ. 294
લેખક જ્યારે કોલેજમાં ભણતા ત્યારે પરીક્ષા પછી કયો તહેવાર આવતો હતો? જવાબ સી ભાઈ બીજ. 295 દૃષ્ટતા શબ્દનો અર્થ શું છે? જવાબ એ વધુ પડતી હિંમત, ઉદ્ધતાઈ. 296 યમરાજને કોના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ન રહી? જવાબ સી મૃત્યુંજય મહાદેવના. 297 કાકા સાહેબ કાલેલકરને કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? જવાબ એ પદ્મ વિભૂષણ. 298 વરદાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? જવાબ બી શાપ. 299 લેખક અને માર્કંડી કઈ રીતે વાતો કરતા હતા? જવાબ સી એકબીજાને ઉદ્દેશીને બોલીને અને અવાજ સાંભળીને. 300 રસ્તો કરી જવાના ગઝલના કવિ કોણ છે? જવાબ બી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલ. 301 અમૃત ઘાયલનું વતન ક્યાં આવેલું છે? જવાબ એ રાજકોટ જિલ્લાનું સરદાર. 302 આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી ગઝલ. 303 ગઝલમાં કવિ કઈ ભાવના વ્યક્ત કરે છે? જવાબ બી મનુષ્યની અડગ ખુમારીની. 304 કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? જવાબ બી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને, નિજ મસ્ત થઈ. 305 કવિ કોને પડકાર આપે છે? જવાબ બી કાળને. 306 કવિ દુઃખમાત્રની દવા કઈ ગણે છે? જવાબ સી પોતાનું આત્મબળ. 307 કવિ દુનિયાની દિલના ચારે છેડા કેવી રીતે ભરવા માંગે છે? જવાબ એ દુનિયાના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરીને. 308 સિંધુ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ સી સમુદ્ર. 309 વિકાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ બી વિનાશ. 310 અવિરામ દીપક દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? જવાબ બી કવિના મનમાં રહેલો ક્યારેય ન બુઝાતો આશાનો પ્રકાશ. 311 ગઝલના દરેક બે પંક્તિના સ્વતંત્ર વિચારને શું કહેવાય છે? જવાબ બી શેર. 312 પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાનામાં કવિનો શો આશય છે? જવાબ બી મુશ્કેલીઓ અને અંધકારમાં પણ આશાનું કિરણ ફેલાવવું. 313 આ ગઝલ કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? જવાબ એ આઠો જામ ખુમારી. 314 કવિના મતે આપણો સમો ધણી કોણ છે? જવાબ સી ઈશ્વર. 315 ખોળિયું શબ્દનો તળપદો અર્થ શું છે? જવાબ બી શરીર. 316 કવિ થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના પંક્તિથી શું કહે છે? જવાબ એ મુશ્કેલીઓથી ગભરાઈને અમે હારી નહીં જઈએ. 317 કવિ ક્યાં બિંદુમહી ડૂબીને તરી જવાના છે? જવાબ બી સિંધુ એટલે કે સમુદ્રમાં. 318 જખમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ એ ઘાવ. 319 ગઝલના અંતે કવિ કાળને શું કહે છે? જવાબ બી તું થાય તે કરી લે, અમે ભયભીત નથી. 320 કવિ ક્યાં જઈને નજરથી ટાંકા ભરી જવાના છે? જવાબ એ દરેક જખમ પર. 321 ભય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ બી અભય. 322 રસ્તો કરી જવાના શબ્દ પ્રયોગનો અર્થ શું છે? જવાબ બી વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ કે ઉકેલ શોધી કાઢવો. 323 ગઝલમાં વપરાયેલો જવાના શબ્દ શું દર્શાવે છે? જવાબ એ રદીફ કે કાફિયા એટલે કે અંત્યાનુપ્રાસ. 324 કવિના મતે જો રસ્તો નહીં જડે તો તેઓ શું કરશે? જવાબ બી રસ્તો જાતે કરી જવાના. 325 વાડી પરના વહાલા પાઠના લેખક કોણ છે? જવાબ બી ઇસ્માઇલભાઈ નાગોરી. 326 ઇસ્માઇલભાઈ નાગોરીનું વતન કયું હતું? જવાબ એ વાંકાનેર. 327 આ પાઠમાં મુખ્યત્વે કોનું આલેખન છે? જવાબ બી વાડીના મનુષ્યો અને પ્રાણીઓના હૃદયસ્પર્શી પરિચયનું. 328 વાડીમાં કોનું સંગ્રહસ્થાન જોવા મળે છે? જવાબ બી નાના મોટા જીવોનું. 329 બાળકોની નજરમાં વાડીમાં શું આવી જાય છે? જવાબ સી એ અને બી બંને. 330 જંતુજગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? જવાબ સી રાતનો શાંત નીરવ સમય. 331 કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? જવાબ એ આશ્રય અને આવાસ. 332 વાડીમાં ક્યારેક ક્યારેક ક્યાં મોટા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? જવાબ એ દીપડાને સિંહના. 333 કાફલો શબ્દનો અર્થ શું થાય? જવાબ બી સંઘ, ગતિ કરતો સમૂહ. 334 ચિરસ્મરણીય શબ્દનો અર્થ જણાવો. જવાબ સી હંમેશા યાદ રહે તેવું. 335 કોલાહલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ બી નીરવ એટલે કે શાંત. 336 લેખકે વાડીના જલસા અને મિજબાનીઓ માટે કયો શબ્દ વાપર્યો છે? જવાબ બી દાયરા. 337 વાડીમાં કાગડાઓ કોની વચ્ચેથી માર્ગ કાઢતા જોવા મળે છે? જવાબ બી ઘુવડ. 338 વાડીમાં શેરીના શોખીન પ્રાણી તરીકે કોનો ઉલ્લેખ છે?
જવાબ એ શિયાળ 339 મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કોણ કરે છે જવાબ બી ઉંદર 340 અળસિયાનો ગોળો કરીને કોણ આરોગે છે જવાબ એ દેડકા 341 ઉંદરની વસ્તી પર અંકુશ રાખવા કોણ જાણીતું છે જવાબ બી રાની માંજરો એટલે કે બિલાડો 342 સંગ્રામ શબ્દનો અર્થ શું થાય જવાબ સી યુદ્ધ 343 ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો વાડીમાં શું કરે છે જવાબ સી ચોપાટ ઉપર જામતા હોય છે 344 ભજનની રાતો અને દાંડિયા રાસની રાતો વાડીમાં કેવી બની જાય છે જવાબ બી સમૂહ આનંદની રાતો 345 પાકને બગાડતી ઈયળોને સાફ કોણ કરે છે જવાબ બી પક્ષીઓ 346 રાત્રે વાડીનું શાંત વાતાવરણ શેના અવાજથી ભરાઈ જાય છે જવાબ એ કંસારી અને તમરાના 347 પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો જવાબ બી પરોક્ષ 348 ખેડૂતોનું ધ્યાન વાડીમાં કોના તરફ વધુ હોય છે જવાબ બી પાકને રંજાડતા જીવો તરફ 349 વાડીમાં મકાઈના ડોડાની મિજબાનીઓ કોની સાથે થાય છે જવાબ સી આજુબાજુની વાડીના અડોશી પડોશી મિત્રો સાથે 350 ગોદમાતની ક્યાં કાવ્યના કવિ કોણ છે જવાબ બી ચંદ્રકાંત શેઠ 351 કવિ ચંદ્રકાંત શેઠનું વતન કયું છે જવાબ એ ઠાસરા જિલ્લો ખેડા 352 આ કાવ્યમાં કવિ મુખ્ય ભાવ કયો પ્રગટ કરે છે જવાબ સી માતાની મમતા અને વાત્સલ્યનો વિશેષ મહિમા 353 માતાના ટહુકા પાસે કોની વિસાત નથી જવાબ એ બી અને સી બંને 354 હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ શું છે જવાબ સી બધા જ મદદ કરવા તૈયાર હોય છે 355 માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે જવાબ એ ભર્યા ઉનાળાની પરબ સાથે 356 કવિને શિયાળામાં હૂંફ કઈ રીતે મળે છે જવાબ બી માતાની માયા અને લાગણીથી 357 ગોદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે જવાબ એ ખોડો 358 કવિના મતે શયનખંડ અને શૈયા મળે પણ શું ન મળે જવાબ બી માતાની સોળ 359 રાહી શબ્દનો અર્થ શું થાય જવાબ સી મુસાફર વટેમાર્ગુ 360 ચાંદ સૂરજ અને તારા મળે પણ કવિને શું ખૂટે છે જવાબ એ માતાની આંખો 361 પલ્લવ અને પુષ્પો મળે પણ શું ન મળે જવાબ બી માતાનો પાલવ 362 પરબ શબ્દનો અર્થ શું છે જવાબ સી રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા 363 બારે મેહે ઉમટે પણ કોની હેલી ન મળે જવાબ એ માતાના હેતની 364 હાજર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો જવાબ બી ગેરહાજર 365 હેત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે જવાબ બી ધિક્કાર 366 કવિ માતાના વાત્સલ્યને શાની સાથે સરખાવી ન શકાય તેમ માને છે જવાબ એ દુનિયાની કોઈપણ ભૌતિક વસ્તુ સાથે 367 આ કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જવાબ સી પરિવાર કાવ્યો 368 શૈયા શબ્દનો અર્થ શું થાય છે જવાબ એ પથારી 369 રસ્તા અને રાહી મળે પણ શું ન મળે જવાબ બી માતાની રાહત 370 છત અને છત્તર મળે પણ કવિને શું નથી મળતું જવાબ બી માતની ગોદ 371 હાજર હાથ હજાર હોય પણ કવિ કોની છાતી ઝંખે છે જવાબ એ માતની છાતી 372 માતાનો પ્રેમ શિયાળામાં કઈ રીતે ઉપયોગી થાય છે જવાબ બી હૂંફ આપીને 373 કવિના મતે જીવનમાં બીજું બધું મળશે પણ શેની તોલે કંઈ જ નહીં આવે જવાબ બી માની ગોદની વિશેષ મૂલ્યવાન હૂંફની 374 સોડ શબ્દનો અર્થ શું થાય છે જવાબ એ પાસું પડખું